ભાવનગર જિલ્લાનું અને વલભીપુર તાલુકાનું નાનું એવું ચમાડી કરીને ગામ છે, જેને ચોગટ ચમાડી કહેવામાં આવે. ચમાડી ગામના નેહીમાં મોંઘા નામનો ચારણ, જેની 63 વર્ષની ઉંમર થઈ ગઈ છે, વગડાની માલમાં માલ લઈ અને માલઢોરને સારવા આવ્યો હતો. એક બાજુ કોઈ ભરવાડના ગોવાળ માલઢોર સારતા, કોઈ રબારીઓ, એક બાજુ ચારણો. પણ આ મોંઘો ચારણ હાવ એકલો સાહેબ, પોતે વાંભ કરીને પોતાના માલને લઈને એક બાજુ માલઢોર ચરે. એટલે આકાશ સામે નજર કરી અને કાયમ એકલો એકલો સુનમુન બેસે છે. કોઈને બોલાવવાનું નહીં, કોઈને કહેવાનું નહીં, બસ ખાલી આમ આકાશ સામે નજર હોય. ક્યારેક દાંત કાઢે, ક્યારેક પાછો ચૂપ થઈ જાય. એટલે ઓલા ફરતા જેટલા ગોવાળ હતા એ કાયમ આ દ્રશ્ય જોવે કે આ મોંઘો કોની હારે વાતો કરે, આ દાંત કાઢે કોની હારે દાંત કાઢે, ઉપર તો આપ છે કાઈ છે નહીં, કોની હારે દાંત કાઢે. એટલે એક દી બધાય ગોવાળે ભેગા થઈને કીધું કે મોંઘા, હા ભાઈ, અમે બધાય ડાયરો કરીને બેઠા હોય વગડામાં, તું કાયમ માટે એકલો એકલો દાંત કાઢે, એકલો એકલો વાતો કરે છે, એકલો એકલો સુનમુન બે, આ શું છે બધું? ત્યારે મોંઘા ત્યારે ઓલા માલધારી જે ગોવાળ હતા એને દાંત કાઢીને કીધું કે ભાઈ, મારા અંતરના ઉડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, મારા અંતરના ઉડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય, ચોરે બેહીન નો ચિતરાય, મારા ચિત્તની વાતો શંકરા. આ જે કાંઈ છે મારા ચિત્તની વાતો છે, આને સોરે બેહીન નો ચિતરાય. પણ ફરીવાર ઓલા ગોવાળે પછી ખંભે હાથ મેકીને કીધું પહેલા તો ઊભો થા. ઠાકરને માનસ કે માનુસ, ભગવતીઓને માનસ? અરે માનું શું, ચારણ શું, માને માનું કેમ ન માનું? જેને માનતો એના તને સોગન છે, સત્ય વાત કહી દે, તારા પેટમાં શું પડ્યું છે? એટલે મોંઘા ચારણે ઓલા ગોવાળો ને ખંભે હાથ દઈને કીધું ભાઈ, રાત્રે દી માળા માળાયું કરે, કોઈ જાપ જપે, કોઈ દીવા ધૂપ જોઈતું કરે, માણસને આમ માં મળે? હું બસ આ 30 વર્ષ જે મેં કાઢ્યા, મેં મારા અંતરના ઊંડાણ મારા વિચારમાં કાઢ્યા, માં ક્યાં આવી છે, માને જોવી છે, માં કેવી હોય? હું ચારણ છું, મારે માને જોવી છે, પણ માં મળે ક્યાં? ઓહો. ત્યારે ઓલા ગોવાળ જે માલધારી ભરવાડ રબારી ચારણો હતા એને કીધું કે મોંઘા તારે માને જોવી છે કા? ભાલ પરંગણાનું પાટણા ગામ છે, પાટણાની અંદર જે ચારણનો નેહ છે ને એમાં વિયોદા ઈ ચારણના નેહની માલમાં લોઠાના દાંત વાળી માંગલ બેઠી છે, ત્યાં આવ્યો દાદા. મોંઘા ચારણ તને પાટણાની માલિપા ડાઢાળી મોંગલ મળશે. હાય મંગાળ, હાય મંગાળ, વાર લાગે મારી મસરાણી દેવી. એ ઓલા સમયને જાતા મારી મોંગલ માડી વારનો તારે ભગવતીને જોવી હોય, આઈને જોવી હોય તો બરવાડા તાબાનું ભાલ પરંગણાનું પાટણા ગામ છે, પાટણા ગામની મારી પાસે ચારણનો નેહ છે, અને ત્યાં માંગલનો થણો છે, ત્યાં આવ્યો છે, ત્યાં તને માંગલ મળશે. પણ સાહેબ ચકમકને જેમ ઠમકો મારો અગ્નિ પ્રગટ થાય એમ ચારણને લાગી હો સાહેબ. પોતાનો
જે કઈ વગડાની માલપા માલઢોર ચરતો હતો એને વાંભ કરી અને ચોગઠ ગામ સામે જ્યાં પોતાનો નેહ હતો ન્યા વ્યો ગયો સાહેબ. ન્યા જઈ અને નેહડાની માલપા પોતાની જન્મ દેનારી જન્મદાતા એક બુઢા આઈમાં અને બુઢો ચારણ બે મા બાપ પોતાના બેઠા હતા. ન્યા જઈ અને લાકડીને પડતી મેકી હો સાહેબ. પોતાની જન્મદાતા બેઠા હતા ત્યાં લાકડીને પડતી મેકીને કીધું માં હવે મને માં મળી ગઈ, મારે માના દર્શન કરવા જાવું છે. પણ બુઢા આઈમાં એમ આંખોની માથે આમ નેજમાં કરીને કીધું કે મોંઘા માં એમ ક્યાંય માર્ગમાં નથી પડી, તને ક્યાં કોણે આંગળી ચીંધી? એમાં ચીંધના રહી ચીંધી. હવે તો હમણાં માંગલનો ભેટો કરી લો, માંગલ પાસે વ્યો જાઓ, માના દર્શન કરું, માના ચરણને પકડી લઉં. અને સાહેબ ઈ ચારણ મીંડો ક્યાં જાય? હાલતા હાલતા ભાલ પરંગણાના પાટણાના નેહની માલપા ગયો. ત્યાં આવી બેનો દીકરીઓ પ્રભાતના પોરમાં સાહેબ આખી રાત આલ્યો. દિવસ ઉગીને હમો નમો થાય ત્યાં પાટણાના નેહમાં જાપાની માલપા ચારણની બેનો દીકરીઓ સાણ વાસીદું કરી હાથમાં હાવીના લઈને વાળી રહ્યા છે. અને મોંઘા ચારણે કીધું કે એ બેનું જય માતાજી. હાથમાં હવેના લઈ ગયા છે. ઓલી ચારણની દીકરીઓ જે વાસીદુ વાળતા આમાં ઊભા થઈને આમ નજર કરીને સાહેબ પહેલાના માણસો પહેરવેશ ઉપરથી ઓળખાઈ જતા હતા સાહેબ, ક્યાંક આપણા છે. એમાં એક 15 વર્ષની ચારણના દીકરી હતા. એને કીધું આવો ચારણ, ભણે ક્યાંથી આવવા? કે બેન ચમાડીના નેહમાંથી આવું. અને મને કહેવા વાળાએ કીધું છે કે આઈનો ભેટો કરવો હોય ને આઈના દર્શન કરો, આઈના ચરણને પકડવા હોય તો પાટણાના નેહમાં આવ્યો છે. માળાના કહેવાથી આવ્યો છું. આઈનો થડો ક્યાં છે? સાહેબ કોઈ અદાણા માળા આવીને કહે કે અમારે તલહાણી આપાઈ જાવ એટલે આપણી બેનો દીકરીઓ દોટ મેં કે હાલો વીરા અમે તમને દેખાડીએ. એમ ચારણના દીકરીઓ હાથમાં હાવીને હતા પડતા મેકી, હાલો વીરા એ અમારી આઈનો થડો તમને દેખાડીએ. એમ લઈ ગયા ખૂણો વળી અને ફળિયાની માલપા સામે ઓરડો હતો. ઓરડાની માલપા મારી દાઢાળી મોંગલ બેઠા હતા. ત્યાં લાંબી આંગળી કરી વીરા આ સામે રહ્યો અમારી આઈનો થડો છે. સાહેબ જેમ પૂજારીએ કીધું અજમલ રાજાએ દોડીને દ્વારકામાં દોટ મેકીને ધુબકો માર્યો ને પાણીનો, એમ ચારણને આંગળી દીકરીએ ચીંધીને ગણગણતી દોટ મેકી હો સાહેબ. અને ઓરડાની માલમાં દંડવત જેમ માળાના હાથમાંથી લાકડી મેકો લાકડી પડે એમ ચારણે પડ્યો સાહેબ ધરતીમાં. દંડવત પ્રણામ કરી ઉભા થઈ માની સામે પદ્માસન વાળી બે આંખોને બંધ કરીને માના ઝાપ જેપ્યા, માની ચરજ બોલ્યો. પણ પોતે ખાતરી કરે છે હું અહીં સુધી આવ્યો છું, માના થડે પહોંચ્યો, માને માથું નમાયું, માની ચરજ બોલ્યો, માના છંદ બોલ્યો, માના દુહા બોલ્યો. પણ હું બોલ્યો ઈ માં ભગવતી મોંગલે સાંભળ્યા છે કે નથી સાંભળ્યા એની મને ખાતરી કેમ થાય? ત્યારે ઓરડાની માલપા નજર કરી. આપણે જે માનતા 5-5 નાળિયેરના તોરણ બાંધો ને, હજારો તોરણ બાંધેલા સાહેબ. પણ મોંઘા ચારણે માની સામે નજર કરીને કીધું કે એ મારી દાઢાળી દેવ, જો મારી નાભીનો અવાજ તે માં મોંગલ સાંભળ્યો ને મારો અવાજ તારા કાન સુધી પડ્યો હોય ને, મારી તોરણ બાંધેલા છે એમાંથી એક નાળિયેર મારા ખોળામાં પડે તો હું એમ માનું કે મારો અવાજ મારી મોંગલ સાંભળી.
મોગલ આવે નવરાત્ર રમવા કેવા કેવા વેશે માં મારી કેવા કેવા વેશે માં તારે જણણ જણણ જાદર જણકે ખણણ ખણણ કાબી માં તારે ખણણ ખણણ કાબી માં તારે હાથે હેમના કડા જરૂર તે માંગા તારે હાથે હેમના કડા જરૂર તે લટુ મોકલી લાંબી માં તોડે લટુ મોકલી લાંબી માં પોતે નાભીનો અવાજમાં ભગવતી મોગલ સાંભળી ગયા નાળિયેર જે બાંધ્યા હતા તોરણ એમાંથી એક નાળિયેર છૂટી અને મોંઘાચારણના ખોળાની માલિપા પડ્યું એટલે નાળિયેરને આમ જોઈ અને એના આંખની માલિપા હરખના આહું આવી ગયા છે પણ માના બાળની સામે માના થડાની સામે નજર કરે પણ માનું દ્રશ્ય કેવું હમણાં માં ભગવતી મોગલ બોલ્યા કે બોલશે માં માંગલ બોલ્યા કે બોલશે પણ ખોળામાં નાળિયેર પડ્યું એટલે માની હારે જેને તાર લાગી ગયો જેને દંડ વિશ્વાસ બેહી ગયો છે ઉભા થઈ માના ચરણની રજ પોતે ચારણે માથે ચડાવીને બહાર નીકળ્યા ઓરડામાંથી સામે ઓરડાની મારી પાસે 80 વર્ષના બુઢા આઈમાં બેઠેલા છે જેના ખોળીએ મારી મસરાળી મોગલ રમે છે આ માના આશીર્વાદ લઈ અને ત્યાંથી પાછો હાલી નીકળ્યો છે ક્યાં જાય ચમાડીના નેહની માલિપા પાછો પહોંચી ગયો છે જઈ અને પોતાના બુઢા મા બાપને કીધું કે એ માં હે આપા મને આઈ મળી ગઈ મારો જન્માનો સફળ થઈ ગયો મને આઈ મળી ગઈ ત્યારે પોતાની માએ સાહેબ મોંઘાચારણને માથે હાથ મેકીને એટલું કીધું બાપા તને જો આઈ મળી ગઈ હોય ને
હવે માનો પલ્લો મેઘતો નહીં, માનો શેડો પકડ્યો છે ધર્મનો, ભક્તિનો, એને મેઘતો નહીં. માં ભગવતી માંગલ સદાય તારી ભેળી રહી છે. પણ પછી તો સાહેબ એને જ્યારે માની યાદ આવે એટલે પગપાળા હાલી અને માના થડે જાય, પાછો ઘરે વ્યો આવે. પણ વાતની મજા આવે છે. માતાજીના આઠમનો દિવસ એક દી આડો છે. અને ઈ પાટણાના નેહની માલમાં ગયો સાહેબ. પછી તો ત્યાં ચારણના બેનો દીકરીઓ બધા મોંઘા ચારણના બધા જાણીતા થઈ ગયા. પાણી પાય, ચા પાય, દર્શન કરીને મોંઘો ચારણ હાલતો થયો. એટલે પાટણાના નેહની માલમાં ચારણો એટલું બોલ્યા કે મોંઘા, કાલે માના નિવેદ છે, આઠમનો દિવસ છે, માને જમાડવાના છે. તું બાપ કાયમ આવેસ તો કાલે આઠમના દિવસે માં જમે, તું નહીં આય. મોંઘા ચારણની આંખોના ખૂણા ભીના થયા ને એટલું કીધું કે આપા, જો આડા દિવસે હું કાયમ આવતો હોય ને મારી માં જમે ન આવું એવું બને, હું કાલે પાછો આવીશ. વાતની મજા આવે સાહેબ. હાંજ પડી, સંધ્યાટાણું થયું એટલે ચમાડીના નેહમાં ગયો. પોતાના મા બાપને વાત કરી, કાલે હું ઢોર લઈને વગડાની માલ પર ચારવા નહીં જાઉં, કાલે તો વહેલા અહીંથી હાલી નીકળીશ. ત્યારે માંડ હું 5 વાગે પોગીશ. સાંજે સંધ્યાટાણે માં ભગવતી મોંગલ નિવત જમે ને એની પ્રસાદી લઈને દર્શન કરીને પછી આવીશ. કાલે આઠમના દિવસે હું ફરીને જવાનો છું. પણ વાતની મજા આવે એવી છે સાહેબ. વહેલા 5 વાગે જાગ્યો, નાઈ ધોઈ દેહને પવિત્ર કરી, કપડા બદલાવી અને ખાટલાની માલમાં હુંતેલા પોતાના વૃદ્ધ આઈમાં જગદંબા ચારણિયાણી હતા ને એને પગે લાગીને એટલું કીધું, માં હું આઈના દર્શને જાઉં છું, આજે આઠમનો દિવસ છે. પણ ખાટલામાં હોતેલી પોતાની જન્મ દેનારી જનેતા માં જગદંબા જેવા ઈ ચારણિયાણી જાગ્યા ને સાહેબ. જાગ્યા, આંખું ખોલી પણ આમ ફાફા મારવા માંડ્યા. એટલે મોંઘા ચારણે કીધું કે એમાં આ હાથ આમ કેમ બધે ફેરવો, તમને કઈ દેખાતું નથી? મોંઘા, મને બે આંખે અંધાપો આવી ગયો, હું કાયમ તને જોતી હતી, કાયમ તને આશીર્વાદ દેતી, તું ક્યાં ઊભો છો? મોંઘા, મને કઈ દેખાતું નથી, કાંઈ દેખાતું નથી. એટલે પોતાની જન્મદાતાને તો કાંઈ ન કીધું, પણ બે આંખોને બંધ કરીને એટલું કીધું, હે માંગલ, જગત જનની તું આજે આઠમના દિવસે નિવેદ જમતી હોય ને મારી જન્મ દેનારી જનેતા આંખે આંધળી બની જાય તો એ માંગલ, એ માંગલ, કા પાટણાના નેહમાં માંગલ તું નો બેઠ્યો ને કા મોંઘા ચારણની ભક્તિમાં ક્યાંક ભૂલ પડી ગઈ. જન્મ દેનારી જનેતાની પાસે થઈને આમ હાથ કર્યા, મારી તને કઈ દેખાય કે માંગા? મને કઈ દેખાતું નથી. બાપ આંખે જેને અંધાપો આવ્યો છે ઈ આંધળી માને દાંતણ કરાવી, મોઢું ધોવારી, પાણીના 2-5 કોગળા કરાવી, ચા પાણી પાઈ, ત્યાં તો સૂર્યનારાયણ ઉગી ગયો છે. પછી ઓલું કહેવતમાં કીધું છે કે જીવ જોડામાં મન મંદિરમાં. પોતાના માવતર પોતાની માને અંધાપો આવ્યો છે, અહીંયા હાજરી દેવી જરૂર છે. પોતાનો આજમાં માંગલના થડે છે, આજ આઠમ છે, આજ મારી આઈ જમવાના છે. સૂર્યનારાયણ ઉગીને હમાનવા થયા એટલે આંધળીમાં જગદંબા જેવી જનેતા ઈ ચારણિયાણીને કીધું, માં તારા દેહને લંબાય, હું અહીંથી ગયો એવો હમણાં માં ભગવતીના સંધ્યાટાણે નિવેદ થાય ને એની પ્રસાદી લઈ ન લઈ અને પાછો ગયો આવીશ. સાહેબ, જન્મ દેનારી જનેતાને ખાટલાની માલમાં સુવારી માના ચરણની રજ માથે ચડાવી અને પછી પગરખા પહેરે નો પહેરે 2 હાથની મુઠ્ઠીઓ વાળીને ગડગડતી દોટ મેકી. ક્યાં જાય, ક્યાં જાય? ઈ ભાલ પરંગણાના પાટણાના નેહની માલમાં જઈને માં ભગવતી મોંગલના ઓરડાએ જાય ઈ પેલા માં ભગવતી માંગલનો થડો હતો, ઈ ઓરડાના ફળિયામાં ઉભા રહીને પહેલા બધી બાજુ આમ નજર કરી છે.
નજર કરી એટલે સામે એક મોટો હડીખમ પથ્થરની શીલા પડી હતી, પથ્થર પડ્યો હતો. એ પથ્થરને જોઈને એને નક્કી કરી લીધું કે મારી જો જન્મ દેનારી જનેતાને આંખું આપે ઈ પેલા જો આ માંગલ જમે ને તો આ પથ્થર આરે માથું પસાડીને મરી જવું છે. હવે ફરીવાર મારા માવતર પાસે જવું નથી. પોતે આટલો વિચાર કરી માના ઓરડાની માલબા જઈ માની પાસે દંડવત કરી, માને બે ચાર ચરજુ હમણાવી, માના દર્શન કરી પાછો બહાર ઓરડા બહાર આવી અને મા સામે હાથ જોડીને ઊભો છે. પણ ટૂંકમાં વાત કરું, સંધ્યાટાણું થઈ ગયું. ચારણના જેટલા નેહરની માલબા, જેટલા રેણાક હતા, જેટલા ઉછાળા હતા, બધે માતાજીના નિવેદ તૈયાર થઈ ગયા. બેનો દીકરીઓ થાળ લઈ અને માના ચરણે માના થડે થાળ ધરી દીધા. ધૂપેલિયાની માલબા દેતવા લઈ માના થડે મેગ્યું અને પછી જે બુઢા આઈમાં સામે ઝૂંપડામાં બેઠા હતા, જે માતાજી જેના ખોળીએ રમવા આવતા હતા, એને બે ચાર બેનું દીકરીઓએ કીધું હાલો આઈમાં માતાજીના નિવેદનું ધારણ કરી દો, માતાજીને જમાડી દો. અને ચારણની દીકરીઓ ઝૂંપડાની માલપાથી બુઢા આઈમાં ને 80-85 વર્ષના જેની કાયા જર્જરિત થઈ ગઈ, ડગમગતો દે ઓરડાની માલિપા લઈ ગયા. પણ માંઘા ચારણને એમ થયું હવે આઈ મારો અવાજ નહીં સાંભળે, એ હમણાં આઈમાં આવ્યા છે, માને જમાડી દે, માં જમી લે. અને જો મારી જન્મ દેનારી જનેતા આંધળી રહે ને તો મારી ભક્તિમાં ધોડ પડે. પણ ઓલા બુઢા આઈમાં જઈ લાપસીની માથે ઘી નાખ્યું, હાથ ખોટના દીકરાને જેમ જન્મ દેનારી જનેતા જમાડે એમ એક એક કોળીઓ આમ જમાડી અને હાથમાં લઈને ધૂપ કરે ન કરે. ત્યાં ઓલા મોંઘા ચારણે સામે પથ્થર પડ્યો તો ને એની સામે ડગલા ભર્યા હો સાહેબ. એક કોળીઓ, બીજો ને ત્રીજો ખોળિયો માલપાથી ધૂપ નીકળ્યો અને 85 વર્ષના આ બુઢા આઈમાના ખોળિયાની માલપા મારી મસરાળી મોંગલ સાહેબ. ચારણ સમાજ છે ને સાહેબ, ચારણ સમાજ જ્યારે માં મોંગલનો તરવેડો દેતા હોય ત્યારે ચારણના બેનો દીકરીઓ માની ચરજુ ગાતા હોય. કેવી? એ મોંગલ ને તરવાડો બાયું, મારી મોંગલ ને તરવાડો. એ રાવણ દેવ તેડાવો, એ આઈના ડમર ડાક વગડાવો જો. રાવણ દેવ તેડાવો, એ આઈના ડમર ડાક વગડાવો જો. એવા વતન ને વધાવે દેજો, મારી માંગલ ને તરવાડો જો. એ માંગલ ને તરવાડો પાયું, મારે હકમનો
સાંજ રે એ પડીને મારી ઝાલરવાગી મારા યોખા ધરાથી મોગલ તું કાનો આવે મારી માં જય ભગા જય ભગા જય ભગા ટૂંકમાં વાત કરું ઓલે પથ્થરની શીલે સામે ડગલા માંડ્યા 85 વર્ષના બુઢિયા આઈમાને ખોળિયાની માલબામાં માંગલનો પ્રવેશ આવ્યો પણ કાંઈ બોલે ખમા બોલે ઈ પેલા એટલું કીધું કે એ બાપ એ ચાલડો ઓલા મોંઘાને પેલા પકડો જાવ જાવ હું મોંગલ કહું છું ઓલા મોંઘાને પેલા પકડો એટલે બે પાંચ ચાલડો દોડીને પકડી અને ઓરડાની માલબા 85 વર્ષના આઈમાના ખોળિયામાં માં ભગવતી મસરાળી મોંગલનો જે આવેશ હતો ને એની સામે જઈને બેહારીને મોંઘે માથું ખોળામાં નાખીને ખૂબ રોયો ત્યારે ઈ આઈમાના મોઢાની માલબાથી અમી જરે એવા શબ્દમાં મોંગલે કાઢ્યા કે મોંઘા જે મારો બની ગયો ને જો કમો તે મરવા દઉં તો મન મોંગલ ને ઓળખે કોણ આજ તું માગી નો કરી દઉં તું ઓખા ધરાની મસરાળી મોંગલ નો હોય માગી લે અને મોંઘા તને મનની માલમાં ઓરતો હતો ને કે મારી આંધળી માને આંખું નો આવે અને મારી માં દેખતી નો થાય ની પેલા જો મોંગલ જમી લે તો કામ આ પાટણાના થડે મોંગલ હોય ને કાં તો મારી ભક્તિમાં ભૂલ હોય હે મોંઘા મારે મોંગલ ને જોવું તો તને મારી માથે કેટલો ભરોસો છે પણ પછી સાહેબ ઓલી તાહળીની માલમાં જે માતાનું ઝારણ કાઢ્યું હતું ને એમાં એ ધૂણતા આઈમાં એક કોળીઓ લાપસી આમ લઈ અને મોંઘાને દીધું કે જો હવે તારે મને મોંગલને જોયું હોય ને તો એક કોળીઓ લાપસી રહી ને તારા જમણા હાથની આમ મુઠ્ઠી વાળી અને અહીંથી વ્યોજા તારા ચમાડીના નેહમાં એ ન્યાજા અને મુઠ્ઠી ખોલી અને મારો પ્રસાદ તારી માના મોઢામાં દે અને પ્રસાદ ચાવીને તારી માં રહીને એ જગદંબા જેવી ચારણિયાણી ગળે પ્રસાદી ઉતારે એના કોઠામાં મારી પ્રસાદી પડે અને બે આંખોને જો દીવાની જોત જેવી ન કરી દઉં તો તું મસરાળી મોંઘા ધરવાળી દેવ અમારી દુખિયાની દાતાર છે એ ભગુડા વાળી નગરે ભાલી વંદન વારમ વાર છે માં વંદન વારમ વાર છે માં વંદન